કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં ગુજરાતીમાં ત્રીજો પાઠ છે ગઢની રઢ છોડો. તેના સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન પહેલો છે વાતચીત. તમને ક્યારે ઊંઘ નથી આવતી? તો કે મને નીચે દર્શાવેલા કારણોને લીધે ક્યારેક ઊંઘ નથી આવતી. માનસિક કારણો હોય, શારીરિક કારણો હોય કે પછી વાતાવરણ સંબંધિત કારણો હોય ત્યારે છે ઊંઘ નથી આવતી. એમાં જોઈએ માનસિક કારણો, તણાવ અને ચિંતા હોય, ડિપ્રેશન, સતત વિચારો કરવા, કામનું વધુ પડતું ભારણ વગેરે. પછી જોઈએ શારીરિક કારણોમાં અનિયમિત દિનચર્યા, મોડે સુધી મોબાઈલ, લેપટોપનો ઉપયોગ, કેફીન યુક્ત પીણા જેવા કે ચા, કોફીનું સેવન કરવું, અનિયમિત ભોજન, શારીરિક થાક, દુખાવો અથવા તો હોર્મોન્સમાં ફેરફાર વગેરે. વાતાવરણ સંબંધિત કારણોમાં ઘોંઘાટ છે, વધુ પડતો પ્રકાશ, અયોગ્ય તાપમાન, અસુવિધાજનક પથારી વગેરે હોઈ શકે. બીજો પ્રશ્ન છે તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં એક બહાદુરી ભર્યા કામ વિશે છે એ જણાવેલ છે. તમે તમારી રીતે પણ તમારે એવું જે કોઈ બહાદુરી ભર્યા કામ કર્યું હોય તેના વિશે તમે છે અહીં લખી શકો છો, અથવા તો આ પણ છે તમે લખી શકો છો. પ્રશ્ન 3 છે તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? હા, મેં કચ્છ જિલ્લામાં આવેલા લખપતનો કિલ્લો જોયો છે. આ કિલ્લો છે 18મી સદીમાં કચ્છના રાજા લખપતજી દ્વારા છે એ બંધાયો હતો. આ કિલ્લો કચ્છના રણના કિનારે આવેલો છે અને તેનું સ્થાપત્ય રાજપૂત અને ઇસ્લામિક શૈલીનું મિશ્રણ છે. કિલ્લાની મુખ્ય વિશેષતાઓ છે દિવાલો લગભગ 25 ફૂટ ઊંચી છે અને તે મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે. કિલ્લામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં એમ 4 મુખ્ય દરવાજા છે. કિલ્લાની અંદર એક ભવ્ય મહેલ છે જેમાં રાજા અને તેમનો પરિવાર છે એ રહેતો હતો. કિલ્લામાં રાણીવાસ, દરબાર હોલ અને ભોજનાલય જેવા મહત્વના સ્થાપત્યો આવેલા છે. કિલ્લાની છત પરથી કચ્છના રણનો અદ્ભુત નજારો ત્યાં જોવા મળે છે. ઐતિહાસિક મહત્વ એનું છે આ કિલ્લો વ્યાપારી માર્ગો પર નિયંત્રણ રાખવા માટે વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવ્યો હતો. સિંધ અને કચ્છ વચ્ચેના વ્યાપાર માટે આ કિલ્લો મહત્વનું કેન્દ્ર હતો. આ કિલ્લામાંથી દરિયાઈ ચાંચિયાઓ પર નજર રાખી શકાતી હતી. આજે આ કિલ્લો ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે જાળવવામાં આવે છે. પર્યટકો માટે તે એક આકર્ષણનું સ્થળ છે. ચોથો પ્રશ્ન છે કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? પ્રાચીન સમયમાં નગર કે ગામની ફરતે કિલ્લો બાંધવા પાછળ અનેક મહત્વપૂર્ણ કારણો હતા. દુશ્મનોના હુમલાથી રક્ષણ મેળવવા માટે, યુદ્ધ સમયે નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાન આપવા માટે, લૂંટફાટ અને ચોરીથી નગરની સંપત્તિનું રક્ષણ કરવા માટે, રાજ્યની સત્તા અને સામર્થ્યનું પ્રતીક દર્શાવવા, રાજ્યની પ્રતિષ્ઠા વધારવા અને દુશ્મનોને ડરાવવા, આખા વિસ્તાર પર નજર રાખવા માટે, વેપાર વાણિજ્ય માટે સુરક્ષિત માહોલ પૂરો પાડવા, અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા, આપત્તિના સમયે લોકોને મદદ કરવા માટે સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા. 5મો પ્રશ્ન છે તમે સાથે મળીને કયા કામો કરો છો? અમે સાથે મળીને ઘણા પ્રકારના છે કામો કરીએ છીએ. અભ્યાસ માટે ગ્રુપ સ્ટડી કરીએ છીએ, જેવા વિષયો સમજવામાં એકબીજાની મદદ કરીએ છીએ. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રોજેક્ટ અને મોડેલ છે એ બનાવીએ છીએ. વાર્ષિક દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા સ્કૂલના કાર્યક્રમો ભાગ લઈએ છીએ. સ્પર્ધાઓ માટે ટીમ બનાવીને ભાગ લઈએ છીએ. સફાઈ અભિયાન જેવી સામાજિક સેવાની પ્રવૃત્તિઓ કરીએ છીએ. રમતગમત અને ખેલકૂદ સાથે પ્રેક્ટિસ છે એ કરીએ છીએ. 6થો પ્રશ્ન છે યુદ્ધનો સામનો કરવા શી તૈયારી છે એ કરવી પડે? યુદ્ધનો સામનો કરવા માટે આપણે ઘણી તૈયારી કરવી પડે. સૈનિકોને યોગ્ય તાલીમ આપવી જોઈએ. પૂરતા હથિયારો અને સાધનોનો સંગ્રહ કરવો જોઈએ. ખાદ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ. સંચાર વ્યવસ્થા સુચારુ રાખવી જોઈએ. નાગરિકોની સુરક્ષા માટે યોજના છે એ બનાવવી જોઈએ. પ્રશ્ન 2 છે ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય છે એ બનાવો. ઉદાહરણ છે આપણને આપેલું છે. હવે એમાં આપણે પેલું જોઈએ ઝાંઝર રમઝર. છોકરીના પગમાં ઝાંઝર રમઝમ થતા હતા. બીજો છે પગલા પટપટ. રાત્રે અજાણ્યા પગલા પટપટ અવાજ કરતા સંભળાયા. ઢોલ એટલે કે ઢમઢમ. શરદ પૂનમની રાત્રે ગરબામાં ઢોલ ઢમઢમ વાગતા હતા. દાંત કડકડ. ઠંડીમાં પંકજના દાંત છે કડકડ થતા હતા. ઉપર મુજબના બીજા 2 શબ્દ જોડકા જાતે બનાવો અને તેમના આધારે વાક્યો લખો. અહીં મેં જોડકા છે તમને બનાવીને આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 સ્થાનિક ભાષાના વાક્યને માન્ય ગુજરાતી ભાષામાં લખો. રામ રામ ક્યાં રહેવું? રામ રામ ક્યાં રહેવું? હવે કરવું હું? હવે કરવું શું? કોણ બા આ ઘડીએ અહીં? કોણ બા આ ઘડીએ અહીં? ગામથી ખેતર સેટું છે. ગામથી ખેતર દૂર છે. રોટલો છાબડીમાં મેલો. રોટલો છાબડીમાં મૂકવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 કચ્છના રણથી વીંટી પણ આપવી.
ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરાની નિશાની કરો. જેની આંખમાં ખરું આવશે. કારભારી સાથે ખેતે પહોંચ્યા. શૌર્યના સ્વામી. પ્રજાની સલામતીની ચિંતા. મહિલાઓનું સન્માન કરી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો લખો. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં ઘટનાને આધારે રાજા અને પ્રજાની લગતી છે એ વિગતો લખીને આપેલ છે, જેનો તમે અભ્યાસ છે એ કરી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય છે પાઠમાંથી શોધવાનું છે. ઉદાહરણ એક આપણને આપેલું છે, એ ઉપરથી આપણે જોઈએ. પેલું છે, પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. બીજું છે, વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ત્યાર પછી ત્રીજું છે, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. ચોથું છે, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાશ કરવા દે એમ નથી. પાંચમું છે, હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી. એક ચકલું વાવમાં પગ નહીં મૂકી શકે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. તો શું થાત? મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો પાડોશી રાજ્યના સેવક અને સિપાહીઓ ભાગ્યા ન હોત. બીજો છે, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાને હૈયે ટાઢક વળી ન હોત અને શાંતિ થઈ ન હોત. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રાટ પૂરી ન થઈ હોત. 18 વર્ણ જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્ય રૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. પ્રશ્નના જવાબ છે લખો. રાણાની નિંદ્રા શાંતિ ઉડી ગઈ. પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા છે ઉડી ગઈ. બીજો પ્રશ્ન છે, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂળો વાઢતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદે આવીને સિપાહીઓને ભગાડી મૂક્યા. ત્રીજો પ્રશ્ન છે, રાણા શાથી ચિંતા મુક્ત થઈ ગયા હશે? પાડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલ ગરાસદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેંજીયા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું, બાપુ, તે વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી. અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે. તેમના કાકરી ઝાડાને આપણે પહોંચી વળીશું. આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા જોઈ લઈશું ના સમર્થન સાથે હોકારો કર્યો. આ સાંભળી વાવના રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે. ચોથો પ્રશ્ન છે, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કે પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી છે ઉપાડી લીધી. કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમને તેમના પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોના કહ્યા વિના વેરો છે એ માફ કરી દેતા. ઉલટું તેઓ લોકોને જીવવામાં મદદ કરતા. રાજ્યમાં કોઈ માંદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા. કોઈની દીકરીનું કરિયાવર કરવાનો હોય અને તે પહોંચી શકે તેમ ન હોય તો પોતે કોઈને ખબર ન પડે તે રીતે રંગે ચંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકોને તેમની જય જયકાર કરવાની મનાઈ હતી. પાંચમો પ્રશ્ન છે, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ, ઢીમા, સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજીયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બળછીઓ લઈને 1 કરોડમાં ઉભા રહેતા. વાવને ફરતે ગઢ તૈયાર થયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરો. વિદ્યાર્થીઓએ 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે પોતાના મંતવ્યો છે એ રજૂ કરવાના રહેશે. પ્રશ્ન નંબર 11 છે, તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં પુણ્યશાળી રાજાની લોકકથા છે એ લખેલ છે. તમે તમારી રીતે પણ બીજી કોઈ પણ લોકકથા છે એ લખી શકો છો અથવા તો સાંભળેલી હોય એવી પણ તમે લખી શકો છો.